નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે વારસદારો જે છે તો એ કેટલા પ્રકારના હોય છે અને વારસાઈ જે છે તે તમારે ક્યાં કરાવી, મામલતદાર પાસે કરાવી અથવા તો તલાટી પાસે કરાવી અથવા તો કોઈ પણ અધર જગ્યાએ કરાવી, તો એના વિશે પણ આપણે મૂંઝવણ હોય તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ ખાસ કરીને જે છે તો સાચા વારસદારો કોને કહેવાય અને વારસદારો જે છે એના પ્રકારો કેટલા છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું. વારસદારો જે છે તો એ મુખ્યત્વે ત્રણ પ્રકારના વારસદારો હોય છે. એક છે સીધી લીટીના વારસદાર, બીજું જે છે કે આડી લીટીના વારસદાર અને ત્રીજું જે છે કે વસિયત કરેલા વારસદારો. આ ત્રણ પ્રકારના વારસદારો જે છે તો એ કયા કયા વારસદારો કહેવાય છે અને વધારે હક જે છે તો એ વારસાઈમાં કોનો લાગે છે એના વિશે આપણે આ વિડીયોના માધ્યમથી તમામ માહિતી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીશું મિત્રો. સૌથી પહેલાં તો આપણે એ સમજશું કે ભાઈ વારસા એટલે શું. તો વારસા એટલે કાયદેસરના હક નક્કી કરવા માટેની એક કાનૂની પ્રક્રિયા. તે પછી જમીન હોય, મકાન હોય, પ્લોટ હોય તે સાચા વારસદારને મળે તે માટેની એક સરકારી નોંધ. બીજી વસ્તુ કે ભાઈ સાચી વારસાઈથી ભવિષ્યના કાનૂની ઝઘડાઓ જે છે ટળી જતા હોય છે. તો વારસાઈ ત્રણ પ્રકારે હોય છે. એક તો સીધી લીટીના વારસદારો, આડી લીટીના વારસદારો અને વસિયતના આધારે નક્કી થયેલા વારસદારો. આ ત્રણ પ્રકારના વારસદારો હોય છે. હવે આ ત્રણ પ્રકારના વારસદારો જે છે કોને કહેવાય છે તો એના વિશે આપણે આગળ વાત કરીએ છીએ. સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ભાઈ સીધી લીટીના વારસદારો કોને કહેવાય. તો સીધી લીટીના વારસદારો એટલે કે ભાઈ જમીન જે છે એ જમીનના માલિકની પત્ની હોય, પુત્ર હોય અથવા તો પુત્રી હોય તો તે લોકોને સીધી લીટીના વારસદારો કહેવામાં આવે છે. પછી પુત્ર હોય અથવા તો દીકરીના દીકરી હોય તો એ પણ એ સીધી લીટીના વારસદારો ગણવામાં આવે છે. હવે વાત કરીએ મિત્રો કે ભાઈ આડી લીટીના વારસદારો કોને કહેવામાં આવે છે. તો આડી લીટીના વારસદારો જેને વર્ગ બે તરીકે આપણે ઓળખીએ છીએ. આડી લીટીના વારસદારો જેઓ સીધા વંશજ નથી પરંતુ સમાન પૂર્વજમાંથી આવે છે. હવે કોને કહેવાય તો કે ભાઈ મુખ્ય માલિક જે જમીન માલિક છે તો તેના બાળકો અથવા તો પત્ની ન હોય તો પછી જે છે એ બીજાનો હક લાગે છે, જે આડી લીટીના વારસદારો તરીકે ઓળખવામાં આવે છે. કોનો હક લાગે છે તો કે ભાઈ મુખ્ય માલિકના ભાઈ હોય અથવા તો બહેન હોય તો એનો હક લાગે છે એની પ્રોપર્ટીમાં, અથવા તો એ મુખ્ય માલિકના ભાઈ બહેનના ભત્રીજો અથવા તો ભત્રીજી હોય, કાકા હોય, મામા હોય અથવા તો નજીકના કોઈ પણ સગા હોય તો આવા લોકોને જે છે એ મુખ્ય માલિકની પત્ની અથવા તો બાળકો ન હોય તો એનો હક લાગે છે. પરંતુ તેનો પણ એક નિયમ છે મિત્રો કે ભાઈ આડી લીટીના વારસદારોને મિલકતમાં હક ત્યારે જ મળે છે જ્યારે મૃતક વ્યક્તિનો સીધી લીટીનો વારસદાર મતલબ કે એના કોઈ પત્ની ન હોય અથવા તો એના કોઈ બાળકો ન હોય ત્યારે જ એ આડી લીટીના વારસદારો જે છે એ લાગે છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો વસિયત તરીકે વારસદાર. હવે વસિયત તરીકે વારસદાર જે છે એ ખૂબ જ સમજા જેવો પોઈન્ટ છે અને સમજવો જરૂરી છે મિત્રો. કોને કહેવાય વસિયત તરીકેના વારસદારો જે છે તે કોને કહેવાય તો કે મૃતક વ્યક્તિએ પોતાની મિલકત અંગે કોઈ પણ કાયદેસર વસિયત બનાવી હોય, મતલબ કે જીવતા વસિયત બનાવી હોય કે ભાઈ પોતાના પરિવારનો કોઈ સભ્ય હોય અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ હોય પરંતુ જેના નામ ઉપર વસિયત કરેલી હોય કે ભાઈ મારા અવસાન પછી આ વ્યક્તિ જે છે એના નામ ઉપર અથવા તો આટલા વ્યક્તિના નામ ઉપર મારી પ્રોપર્ટી, જમીન, પ્લોટ અથવા તો મકાન જે છે એના નામ ઉપર અથવા તો એને મળવું જોઈએ. તો પછી સીધી લીટીના વારસદારો જે હોય તો એને પણ જે કદાચ વસિયતમાં એનું નામ ન હોય તો એને મળી શકે નહીં. વસિયત જે છે મતલબ કે પ્રોપર્ટી જે છે ટ્રાન્સફર એના નામ ઉપર જ થાય કે જેનું નામનું વસિયત લખેલું હોય છે. પરંતુ એમાં પણ વસિયત જે છે એ અમુક મિલકતમાં જ કરી શકે છે. દરેક મિલકત જે છે તેમાં વસિયત કરી શકતા નથી. હવે મિલકત જે છે એ બે પ્રકારની હોય છે. એક કે ભાઈ સ્વ ઉપાર્જિત મિલકત કે જે પોતે ખરીદેલી પ્રોપર્ટી જે છે એનું જ વસિયત જે છે કરી શકે છે. દાખલા તરીકે તમે મકાન, પ્લોટ અથવા તો જમીન જે છે એ તમારા પૈસાથી તમે ખરીદેલું હોય તો એનું વસિયત કરી શકો કે ભાઈ આની આ પ્રોપર્ટી જે છે તો એનું કોઈ પણ નામનો ઉપર અવસાન પછી જે છે એના નામ ઉપર ટ્રાન્સફર થઈ શકે. પરંતુ પૂર્વજ ઉપાર્જિત મતલબ કે બાપદાદાની જે મિલકત જે છે તો તેમાં વસિયત કરી શકાતું નથી. કારણ કે કાયદા પ્રમાણે સીધી લીટીના જે વારસદારો જે છે એનો કાયદેસર જન્મસિદ્ધ હક એને આપવો પડે છે. તો એવી પ્રોપર્ટી જે છે બાપદાદાની એમાં કોઈ વસિયત કરી શકે નહીં. હવે વાત કરીએ મિત્રો કે ભાઈ વારસાઈ માટેના જરૂરી પુરાવા. તો સૌપ્રથમ તો જરૂરી પુરાવો એ જોશે મિત્રો કે મૃત્યુ પ્રમાણપત્ર, પછી 7/12/8ની નકલ જોશે, ઓળખના પુરાવા માટે આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ, વંશાવલી જેને પેઢીનામું અથવા તો આંબો પણ કહેવામાં આવે છે, વસિયત હોય તો તેની નકલ હોવી જોઈએ,
વારસાઈ બાબતનું એક સોગંદનામું જે તલાટી કમ મંત્રી અથવા તો વકીલ પાસેથી તમારે કરાવવાનું રહેશે અને બધા વારસદારોની સહમતિ લેવી જરૂરી છે. તો આટલા ડોક્યુમેન્ટ જે છે એ બેઝિક છે. તે પછી તમારી જે પ્રમાણની પ્રોપર્ટી હોય એ પ્રમાણે તમારે એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ કદાચ આપવા પડે, પરંતુ આટલા ડોક્યુમેન્ટ જે છે એ કમ્પલસરી છે. ત્યાર પછી અરજી ક્યાં કરવી? અરજી જે છે તો એ તમે 2-3 પ્રકારે કરી શકો છો. એક તો તમે તલાટી કમ મંત્રી જે છે તેની પાસે, તમારા ગામના તલાટી પાસે તમે કરી શકો છો. ઓનલાઈન એનીરોર પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો તમારી રીતના તમને આવડતું હોય તો. બાકી કોઈ પણ સાયબર કાફેમાં તમે ભરાવી શકો છો. મામલતદાર તાલુકા પંચાયતે ઈ ધારા કેન્દ્ર હોય ને ઓફિસ હોય તો ત્યાં પણ તમે આ અરજી કરાવી શકો છો. પરંતુ સૌથી સરળ એ રહેશે મિત્રો કે તમે તલાટી કમ મંત્રી પાસે તમે અરજી ડોક્યુમેન્ટ આપી દેશો એટલે અરજી થઈ જશે. વારસાઈ કોની પાસે કરાવી? તો વારસાઈ જે છે તલાટી કમ મંત્રી પાસે કરાવી શકો. મામલતદાર ઓફિસ જઈને તમે કરાવી શકો છો. ઓનલાઈન એનીરોડ અથવા તો ઈ ધારા કેન્દ્રમાં જઈને કરાવી શકો, અથવા તો વકીલ પાસે તમે વારસાઈ કરાવી શકો છો. પરંતુ હું તમને સજેસ્ટ કરી કે તમે વકીલ પાસે તમે વહી જશો, તમામ ડોક્યુમેન્ટ તમારા એકઠા કરી અને તમને કરી દેશે. થોડો ઘણો ચાર્જીસ તમારી પાસેથી લેશે. હવે ચાર્જ જે છે તે કેટલો થશે મિત્રો? ચાર્જ જે છે તો તમે તમામ પ્રક્રિયા તમારી રીતના કરતા હોય અથવા તો જનસેવા કેન્દ્ર મારફતે તમે કરાવો તો વધીને જે છે 1500 થી 2000 રૂપિયા અંદાજિત જે છે એ ચાર્જ તમારો થશે. તો તમને ખ્યાલ પડી ગયો હશે મિત્રો કે ભાઈ વારસાઈના કેટલા પ્રકારો હોય છે, કુલ કેટલો ચાર્જીસ હોય છે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, વારસાઈ કોની પાસે કરાવી, તમામ માહિતી મેં આ વિડીયોના માધ્યમથી જણાવી દીધી છે. તેમ છતાં પણ તમને કોઈ બાબત ન સમજાઈ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. પ્રશ્નોનો જવાબ દેવાનો પૂરો પ્રયત્ન કરીશું મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.